કોઈ માને કે ન માને, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં બધું સમૂહ સૂત્રું નથી ચાલી રહ્યું. તમને થશે કે આવો સવાલ કેમ? તો જવાબ છે કે જ્યારે વકફ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું ત્યારે નરેન્દ્ર મોદી ક્યાં હતા? સ્વાભાવિક છે કે શ્રીલંકા અને થાઈલેન્ડની મુલાકાતે હતા. ત્યારે સવાલ એ આવે કે તો તે જ સમયે વકફ બિલ પાસ કેમ કરવામાં આવ્યું, એનું સમયગાળો આગળ પાછળ કેમ ના કરાયો? કારણ કે મોટે ભાગના જે બિલો મંજૂર થયા, જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા બિલો રજૂ થયા અને મંજૂર થયા, ત્યારે મોદીની હાજરી રહેતી અને તેઓ પોતાની વાત પણ મૂકતા. તો આ વખતે આવું કેમ થયું? આ વખતે એટલે કે જ્યારે રાજ્યસભા અને લોકસભામાં વકફ બિલ પસાર થયું ત્યારે એ આખી જે કમાન છે એ અમિત શાહે સંભાળી. કેમ? એની પાછળનું મારી દ્રષ્ટિએ એક કારણ એવું છે કે જ્યારે પણ કુંભનું આયોજન થયું ત્યારે યોગી આદિત્યનાથે એકલે હાથે આ આખું સફળ આયોજન પાર પાડીને ભારતીય જનતા પાર્ટીમાં તે દિગ્ગજ છે એવું પ્રસ્થાપિત કર્યું. સ્વાભાવિક છે, મોદીના નજીકના અમિત શાહ છે, ત્યારે સવાલ એ આવે છે કે મોદી પછી કોણ? તો શક્ય છે કે લોકસભા અને રાજ્યસભામાં વકફ બિલની મંજૂર કરાવવાની આખી જવાબદારી અમિત શાહના ખભા પર મૂકીને મોદી અને એમના જે સમર્થક છે એ બધા ઇન્ક્લુડિંગ અમિત શાહ એ એવું પ્રસ્થાપિત કરવા માંગતા હોય, જાહેર કરવા માંગતા હોય કે મોદીનો જે એના પછીની જે પેઢી છે એ શક્યતઃ અમિત શાહના હાથમાં જશે. કારણ જ્યારે આ બિલ રજૂ થયું લોકસભા અને રાજ્યસભામાં ત્યારે બીજા બી દિગ્ગજ નેતાઓ ભાજપના હાજર હતા, પણ તે લોકો સતત હાજર રહ્યા નથી. આ સીધી કે આડકતરી રીતે એવો ઇશારો કરે છે કે મોદી પછી અમિત શાહનું પલડું ભારી રહે એ માટે આ બધી કવાયત કરાઈ હોય એવો સંકેત છે, એવું અનુમાન લગાવી શકાય. મિત્રો, આવા સમાચાર અને વિશ્લેષણો જોતા રહેવા માટે અમારી ચેનલ નમો ભારત ન્યૂઝને ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નમો ભારત ન્યૂઝ. ફોલો પેજ, સબસ્ક્રાઇબ ચેનલ.